પહેલાં બેસવાનું આવી રીતે, જે સારો પગ છે બહાર મૂકી દેવાનો, પાછળ ટેકો લઈને બેસવાનું, પાછળ ટેકો રાખવાનો, આગળ નમીને બેસવાનું, બે હાથ આગળ અને પગ સીધો. ઓકે, ફર્સ્ટ એક્સરસાઇઝ એમાં પંજાને આગળ ધક્કો મારવાનો. યુઝ દુપટ્ટો. યસ, દુપટ્ટાને લેવાનું, ફોલ્ડ કરીને યસ આગળ આપણે પકડ્યું. યસ, અને તારે પંજાને આગળ ધક્કો મારવાનો, આગળ ધક્કો મારવાનો, તારે રોકવાનું. યસ, ઇન્સ્ટેડ ઓફ માય હેન્ડ યુ ટુ પ્રેસ, અને થોડુંક દુપટ્ટો ઉપર રાખવાનો. યસ, ટોસની નીચે રાખવાનો. યસ, આ ટોસની નીચે અને હોલ્ડ કરવાનો. તો આગળ ધક્કો દુપટ્ટાને આગળ પંજાને આગળ ધક્કો મારવાનો, દુપટ્ટાથી રોકવાનું. ધીસ ઇઝ ધ ફર્સ્ટ એક્સરસાઇઝ. ઘૂંટણ બી દબાશે અને પંજો બી આગળ ધક્કો મારીને 10 સેકન્ડ હોલ્ડ કરવાનો. યસ, પંજાને આગળ ધક્કો મારવાનો, દુપટ્ટાથી પંજાને રોકવાનું. યુ આર રેઝિસ્ટિંગ ધ પ્લાન્ટાર ફ્લેક્સર. આગળ જતું છે અને તમે હાથથી રોકો છો દુપટ્ટાથી. ઓકે, ફર્સ્ટ એક્સરસાઇઝ. સેકન્ડ એક્સરસાઇઝમાં પંજો તમારી બાજુ ખેંચવાનો અને ઘૂંટણને નીચે દબાવવાનો. પંજો તમારી બાજુ ખેંચો. યસ, ખેંચીને રાખવાનું, ઘૂંટણને દબાવવાનું, દબાઈને રાખવાનું, હોલ્ડ કરવાનું અને સીધું બેસવાનું. ટટ્ટાર, હાથ આગળ રાખવાનું. યસ, 1 2 3 4 5 6 7 8 9 10. હવે ધીમેથી પંજો ઢીલો, ઘૂંટણ બી ઢીલો. ઓકે, થર્ડ એક્સરસાઇઝ. આ પીલો લેવાનો, ઘૂંટણને નીચે મૂકવાનું. ઓકે, અને આમાં 3 વસ્તુ કરવાની. નીચે મૂકી તો રિલેક્સ. પહેલાં ઘૂંટણને નીચે દબાવવાનું, સેકન્ડ એડી ઊંચી કરવાની, થર્ડમાં પંજો પોતાના બોડી તરફ ખેંચવાનો. આમાં બી હાથ આગળ જ રાખવાનો. દરેક એક્સરસાઇઝમાં આગળ જ રાખવાનું છે. 10 સેકન્ડ આમાં પણ હોલ્ડ કરવાનું અને ધીમેથી પંજો બી રિલેક્સ, ઘૂંટણ બી રિલેક્સ. ધીમેથી નીચે મૂકી દો 10 સેકન્ડ પછી. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. થર્ડ એક્સરસાઇઝ. ફોર્થ એક્સરસાઇઝ, આ જ પીલો એડી નીચે મૂકવાનો. યસ, હવે તમારે ઘૂંટણની એડીમાંથી વાળવાનું. હા, ઘૂંટણમાંથી વાળવાનું, એડીની નીચે ધક્કો મારી રાખવાનો ખાલી. યસ, વાળવાની ડિરેક્શનમાં ફોર્સ આપવાનો છે. ઘૂંટણ વાળવાનું નથી, એડીની નીચે પ્રેસ કરવાનું અને હોલ્ડ કરવાનું. 10 સેકન્ડ હોલ્ડ કરવાનું. આમાં પણ હાથ આગળ જ રહેશે. ઓકે, આ 10 સેકન્ડ હોલ્ડ કરીને રાખવું એટલે તમે નીચેની ઘૂંટણની પાછળ ટાઈટ થાય, ફીલ થયું, મતલબ તમે બરાબર કરો છો. યસ, ઓકે, આ ફોર્થ એક્સરસાઇઝ. અને લાસ્ટ એક્સરસાઇઝ છે, એમાં તમારે સેમ ઘૂંટણ દબાવવાનું, પંજો ખેંચવાનો, ધીરે ધીરે હાથ બાજુ પર મૂકી દેવાનો. જેટલું બને ધીરે ધીરે સ્લોલી પગને બહાર સ્લાઇડ કરવાનું. બહાર ગયા પછી રિલેક્સ કરવાનું. હા, બહાર જેટલું રેન્જમાં ગયું ત્યાં પછી ઘૂંટણ બી રિલેક્સ, પંજો બી રિલેક્સ, પાછો પંજો ટાઈટ, ઘૂંટણ ટાઈટ અને પાછું અંદર લાવવાનું સેન્ટરમાં. ધીરે 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 સ્લોલી લાવવાનું. પાછા સેન્ટરમાં આવ્યા, ફરીથી પંજોને ઘૂંટણ રિલેક્સ. દરેક એન્ડમાં તમારે રિલેક્સ કરીને જ આગળ જવાનું છે. ફરી પાછળ, ફરી બહાર જવાનું, ધીરે ધીરે ટાઈટ કરવાનું, પંજો ટાઈટ, ઘૂંટણ ટાઈટ, ધીરે 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 બહાર, જેટલું જાય એટલું બહાર 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 બહાર. યસ, જેટલું બહાર ત્યાં રિલેક્સ. હવે ઘૂંટણ રિલેક્સ, પંજો રિલેક્સ. યસ, અગેન પંજો ટાઈટ, ઘૂંટણ ટાઈટ અને ટ્રેક કરીને ધીરે ધીરે અંદર આવવાનું. જેટલું સ્લો કરો એટલી ઇફેક્ટ આપણને વધારે મળશે. ઓકે, ધીસ આર ધ ફર્સ્ટ ડે 5 એક્સરસાઇઝીસ. બધી એક્સરસાઇઝ 5 ટાઈમ્સ, દિવસમાં 3 to 4 ટાઈમ્સ, અને દરેકમાં 10 સેકન્ડ હોલ્ડ. ઓકે.